ગઈકાલની જે 12 તારીખ છે લગભગ ગુજરાતની કોઈ જનતા નહીં ભૂલી શકે, કારણ કે જે રીતે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે ક્રેશ થઈ અને પછી લગભગ 242 જેટલા મુસાફરો હતા અને જે બિલ્ડિંગ ઉપર વિમાન પડ્યું હતું ત્યાં પણ જેટલા પણ ઇન્ટર્ન ડોક્ટર હતા તેમના પણ મૃતદેહો અત્યારે એમના પણ આંકડા સામે આવી રહ્યા છે। હું દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે અત્યારે જે રીતે જે પરિજનો આવતા જાય છે એમને તમામને મૃતદેહ સોંપવાની કામગીરી છે તે પણ અત્યારે ચાલી રહી છે। અમે અત્યારે જે સિવિલ હોસ્પિટલ છે તેનો જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાં પહોંચ્યા છીએ। અત્યારે જે મૃતદેહો છે તેમને સોંપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। પરિવારજનો આવી રહ્યા છે, ડીએનએ ટેસ્ટ થઈ ગયા છે અને ઓળખ કરી અને પછી જે મૃતદેહ છે તે પણ એમનો જે પરિવાર છે તેમને સોંપવામાં આવી રહ્યો છે। આ એ દ્રશ્યો કે જે રીતે ગઈકાલે આખી ઘટના બની, 242 પેસેન્જરોથી જે પ્લેન ભરેલું હતું અને જે ક્રેશ થયું અને એમાં એક વ્યક્તિ છે એવો કે જેમનો ચમત્કારિક બચાવ થયો છે અને બાકી 241 જેટલા મુસાફરો છે, પછી કાર્ગો હતા એમાં પાયલોટનો પણ સમાવેશ થાય છે, બધા લોકોના મોત નીપજી ચૂક્યા છે। અને ખાસ જે રેસિડેન્ટ જે હોસ્પિટલ હતી જ્યાં ડૉક્ટરો રહેતા હતા એમની જે હોસ્ટેલ હતી અને એ હોસ્ટેલની ઉપર જ્યારે આ પ્લેન પડ્યું એટલે એ આખી બિલ્ડિંગ છે તેમનો પણ કચરગાણ થઈ ગયો હતો। એમાં જેટલા પણ ડૉક્ટરો હતા એ દરમિયાન એ તમામના મોત નીપજી ચૂક્યા છે તે પણ આંકડો સામે આવી રહ્યો છે। આ એ દ્રશ્ય જે કદાચ તમને પણ વિચલિત કરી દેશે, કારણ કે ધીમે ધીમે જે મૃતદેહો છે એમને એમના જે પરિવારજન છે તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ઘણા બધા પરિજન એવા છે કે જે અહીંયા પહોંચ્યા છે ડીએનએ ટેસ્ટ માટે, ઘણા બધાના ડીએનએ ટેસ્ટ મેચ થઈ ગયા છે, એમને પોતાના જે સગા સંબંધીઓના જે મૃતદેહ છે તે પણ સોંપવામાં આવી રહ્યા છે। અને જે આ દ્રશ્ય અત્યારે અમે જે જગ્યા ઉપર ઊભા છીએ એ પોસ્ટમોર્ટમ રૂમની બહારના છે કે જ્યાં બધા જ લોકો, પોલીસનો કાફલો પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે ઘણા બધા સ્વજન એવા છે કે જે પોતાના મૃતક પરિજનને શોધવા માટે અહીંયા આવી રહ્યા છે એટલે એમના પણ ડીએનએ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે। લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, કારણ કે ગુજરાતની અંદરથી ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાંના જે મુસાફરો છે તે લંડન જતા હતા, જામનગર હોય, ભાવનગર હોય, અમરેલી હોય, આ બધી જ જગ્યા ઉપરથી છે તે ઘણા બધા લોકો છે તે લંડન જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનાની અંદર જે દુર્ઘટના સર્જાય એમાં કેટલા લોકો છે તે મોતને ભેટ્યા છે। આ એ દ્રશ્ય કે જ્યાં અત્યારે જે મૃતદેહો છે તેમને એમ્બ્યુલન્સમાં લઈ જઈ અને પછી જે પણ સ્વજન છે એમનો જે પરિવાર છે તેમને સોંપવામાં આવી રહ્યો છે। અને ખાસ કરીને અત્યારે જે રીતે આ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છીએ અને ખાસ જે આખા દિવસની જે પણ તમને અપડેટ હશે તમારા સુધી જરૂરથી પહોંચાડતા રહીશું।